નમસ્કાર મિત્રો, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવતા રિઝલ્ટ કેવી રીતે ચેક કરવા તે વિશે આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી bknmuerp.in સર્ચ કરીશું. યુઝર નેમમાં SPID નંબર લખવાનો રહેશે. નીચે પાસવર્ડ લખી અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે. જો તમારી પાસે પાસવર્ડ ન હોય તો ફોરગુડ પાસવર્ડ પર ક્લિક કરી યુઝર નેમ લખી સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા જીમેલમાં BKNMUનો ઈમેલ આવશે. તે ઈમેલ ખોલી તેમાં રહેલ OTPને વાંચી ક્લિક હેર પર ક્લિક કરવાનું રહેશે. ઈમેલમાં આવેલા OTPને લખી ન્યૂ પાસવર્ડમાં તમારો નવો પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડમાં તે જ નવો પાસવર્ડ ફરીથી લખી રીસેટ પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી bknmuerp.in પોર્ટલ ઓપન કરી યુઝરનેમ અને તમારો નવો પાસવર્ડ એન્ટર કરી લોગિન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી નીચે કોલેજ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. પ્રોફાઇલ ખુલી ગયા બાદ તમારા સેમેસ્ટર પર ક્લિક કરવાનું રહેશે. નીચે તમારી કોલેજ દ્વારા મૂકવામાં આવેલ ઇન્ટરનલ માર્ક પર જોઈ શકાશે. નીચે ત્રીજા નંબરના ઓપ્શન પર ક્લિક કરી એક્ઝામ સિલેક્ટ કરવાની રહેશે. છેલ્લે ડાઉનલોડના બટન પર ક્લિક કરી તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો.